સૌથી પહેલા ચર્ચા હતી કે ભાઈ પોતાનો પરિચય આપો, એટલે મેં ટૂંકમાં મારો પરિચય આપ્યો કે ભાઈ હું રાવણદેવ ભરતભાઈ ચનાભાઈ ચૌહાણ, ગામ નવાગઢ, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. હવે એ હતો મારો પરિચય. અને હવે વિસ્તારથી વાત કરીએ કે અત્યારે આપણે જે અહીંયા ભેગા થયા છીએ એ છે રાવણદેવ યોગી સમાજ હક મનોમંથન. હક એટલે આપણો અધિકાર અને મનોમંથન એટલે મનનો મંથન. જેમ સમુદ્ર મંથન થયું ને ત્યારે હજારો રત્ન, ઘણા બધા અવશેષો અને વિષ, એટલે આ મનોમંથન છે ને એમાં પણ વિષ, અને જે વિષને ગ્રહણ કરી શકે ને એ સત્તા સુધી પહોંચી શકે. એટલે સૌને નમ્ર વિનંતી, વિષ ગ્રહણ કરવા વાળાની આપણે જરૂર છે. હવે રાવણ યોગી સમાજ હક મનોમંથનના મુખ્ય બે સંચાલક અત્યારે જે આપણી સામે છે, વિષ્ણુભાઈ એડવોકેટ રાંધેજા અને વિષ્ણુભાઈ નારોલ અમદાવાદ. આ બંનેના માધ્યમથી આપણે અત્યારે અહીંયા સમસ્ત રાવણદેવ યોગી જોગી સમાજ, કેમ કે આખા ગુજરાતની રાવણદેવ સમાજની જો વાત હોય તો ચારે ખૂણાના રાવણ સમાજ જે રીતે ઓળખાતા હોય એની આપણે શબ્દાવલી કરવી પડે. જો માત્ર ઉત્તર ગુજરાતમાંથી મીટિંગ હોય તો વાત અલગ છે, પણ આ સમસ્ત ગુજરાત, એટલે કે આપણે જે કહીએ છીએ કે 35 લાખની ગુજરાતમાં વસ્તી, તો 35 લાખની વસ્તીમાં કયા વિસ્તારમાં આપણો સમાજ કયા શબ્દથી ઓળખાય છે, મહત્વની વાત આ છે. તો આપણો સમાજ પહેલા જે શબ્દથી ઓળખાતો હતો એ શબ્દ તો બાકાત થઈ ગયો. પછી આપણે રાવણ, પછી આપણે ગુજરાતમાં આપણે 4-5 રીતે ઓળખાઈએ છીએ. એક રાવણ, એક રાવણ યોગી, એક રાવણ જોગી અને રાવણ દેવ. એટલે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે પ્રચલિત શબ્દ હોય તો રાવણ દેવ શબ્દ છે. અને જોગી શબ્દ પૌરાણિક છે અને યોગી પણ પૌરાણિક છે, એ કોઈ શંકાનું સ્થાન નથી. પણ અત્યારે આપણે કોઈ પણ જગ્યાએ આપણું સંબોધન કરીએ ને સાહેબ, તો દરેક વ્યક્તિ સમાજનું નામ આવે ત્યારે રાવણ દેવ જ કહે છે. અને લખવામાં રાવણ યોગી સમાજ અથવા રાવણ જોગી સમાજ, એક વિષય ઉપર નથી, બે વિષય ઉપર છે. એટલે સૌરાષ્ટ્રમાં તો અવારનવાર જ્યાં મને બોલવાનો સમય મળે છે, મોકો મળે, હું કહું છું ભાઈ આપણે મહાદેવના સંતાન કહીએ છીએ, એના વંશજ કહીએ છીએ, તો મહાદેવની પાછળ દેવ લાગતું હોય. અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાવણ દેવની આગવી ઓળખ માત્ર દેવ તરીકે છે. તો સૌરાષ્ટ્રમાં છે તો મહાદેવને દેવ તરીકે ઓળખે છે, તો આપણે રાવણ દેવ અને રાવણદેવ યોગી લખો, રાવણદેવ જોગી લખો. હવે અહીંયા આપણે આ શબ્દ માટે એકત્રિત નથી, આપણે એકત્રિત થયા છે કે અત્યારે હાલની પરિસ્થિતિમાં 42 જાતિનું નિગમ અને આ નિગમના ચેરમેનની પદવી પૂરી થઈ છે, સમયકાળ પૂરો થયો છે. તો અત્યારે આપણે વરરાજા વગરની જાન એના જાનૈયા છીએ અને આ જાનના આપણે એક વરરાજા ગોતવાના છે. હવે આ વરરાજા આપણે સમગ્ર ગુજરાતમાંથી ગોતવા બેસશું તો ખાલી યોગી શબ્દ લખશો તો સાહેબ મળી જશે? ખાલી જોગી શબ્દ લખશો તો મળી જશે? હું ખાલી રાવણદેવ કહું તો મળી જશે? નહીં મળે. એટલે જ્યારે પણ આ તો પ્રારંભિક અત્યારે મીટિંગ છે આપણી, તો પણ આના પછીની કોઈ પણ મીટિંગ હોય તો મારી તમને વિનંતી છે કે રાવણદેવ યોગી જોગી સમાજ તરીકે પેલું બેનર બનવું જોઈએ. સમગ્ર ગુજરાત રાવણદેવ સમાજની વાત હોય તો, માત્ર વિસ્તારવાદ હોય તો નહીં. સમગ્ર ગુજરાત રાવણદેવ સમાજને એકત્રિત કરવો હોય તો જે વિસ્તારમાં સમાજ જે રીતે એને ઓળખતા હોય, અન્ય સમાજ જે રીતે એને માન સન્માન આપતા હોય. એક સાહેબે કીધું કે ભાઈ આપણે બહુ મને તો દુઃખ રહ્યું કે ભાઈ આપણે જઈએ છીએ ને આપણે ક્યાં બેસાડે છે ને, બરોબર છે સાહેબ? સૌરાષ્ટ્રમાં આવો, રાવણદેવને જાગૃત રાખ્યા હોય ને તો સૌરાષ્ટ્ર છે, અને સૌરાષ્ટ્રમાં રાવણને માત્ર દેવ તરીકે કહે છે અને અલગ આસન આપે છે, માન સન્માન આપે છે. તો આ માન સન્માન સમગ્ર ગુજરાતમાં મેળવવું હોય તો સૌરાષ્ટ્રની થોડીક સંસ્કૃતિ ઉજાગર હોવી જરૂરી છે. ભગવાન, હું નાનો માણસ છું. હવે હું બધાએ પોતપોતાના વ્યવસાયની જે વાત કરી, તો હું 20 વર્ષથી ટ્રક ડ્રાઇવિંગ કરું છું.
ટ્રક ડ્રાઇવિંગ મને માત્ર 2 વર્ષ પહેલા વિદ્યાર્થી વિમુક્તિ જાતિ શું છે એની ખબર પડી. 2 જ વર્ષ, આજથી 2 વર્ષ પહેલા એક સારા વ્યક્તિએ મને કીધું કે તમે આપણે વિદ્યાર્થી વિમુક્ત જાતિમાં આવીએ છીએ અને આનો દાખલો કઢાવવો જરૂરી છે. જેમ કે મારી પાસે સામાજિક અને શૈક્ષણિકના બાળકોના અને મારા દાખલા હતા, પણ વિદ્યાર્થી વિમુક્ત જાતિની ખબર નહોતી, એટલે વ્યક્તિ દ્વારા મને થોડી ખબર પડી અને પછી મેં કીધું કે વિદ્યાર્થી વિમુક્ત જાતિમાં આવીએ છીએ તો વિદ્યાર્થી વિમુક્ત જાતિ એટલે શું છે. એટલે સૌથી પહેલા 2 વર્ષ પહેલા NTDNT ની એક મીટિંગ હતી, રેલી વડોદરાની અંદર. મને પિયુષભાઈ રાવળદેવ, મહેશભાઈ રાવળદેવ એમણે મને આમંત્રણ આપ્યું હતું. એટલે સૌથી પહેલી વિદ્યાર્થી જાતિ શું છે એની મને ત્યાં ખબર પડી. અને એવું થયું કે સર અન્ય સમાજ, વાદી સમાજ, દેવપૂજક સમાજ, અન્ય ચામઠા સમાજ, આ બધા 1500 લોકોની રેલી, સર 42 જાતિનું નિગમ, 42 જાતિ માટેની માંગણી અને અન્ય સમાજ 1500 થી 2000 3000 ની રેલી વડોદરાની અંદર ફરતી હતી. સાહેબ 42 સમાજનું કાર્ય છે, અન્ય સમાજ જો પ્રયત્ન કરતો તો આપણે રાવળ દેવ સમાજ કેમ ના કરી શકીએ. એટલે આ દિવસથી મારા મનની અંદર એવું થયું આ વસ્તુ મારે સૌરાષ્ટ્રમાં ફેલાવવી છે. હશે ખબર, હું નથી કહેતો 35% લોકો શિક્ષિત હતા એને ખબર હશે, બધાને ખબર ના હોય. એટલે મારો ટ્રક ડ્રાઇવિંગનો વ્યવસાય છે. 5 દિવસે 1 દિવસ મને મળે. કામ કરવું એ કોઈ મોટી વસ્તુ નથી, અંદર ભાવના હોવી છે. 5 દિવસે 1 દિવસ મળે, બાળકો આગળ બેસવાનો, પાછું આવો ને મોટરસાઇકલ લઈ સમજાવું આપણે વિચરતી જાતિમાં આવ્યો, આટલા લાભો છે આપણે લેવા જોઈએ. એવામાં મોબાઈલ આવ્યો, મોબાઈલના માધ્યમથી જ્યારે જે માહિતી મળે એવું બધા સુધી પહોંચાડવું. લોકો વાંચતા ગયા, સમજતા ગયા, સમજાવતા ગયા, જેવી માહિતી આવી લોકો સુધી પહોંચાડી. એવામાં મારા તાલુકાના સમાજના લોકો મને કે ભાઈ ભરત તારું કામ સારું છે. એક શિવનસિંહ રાવળદેવ વિકાસ ટ્રસ્ટની મેં શરૂઆત કરી, એનો મને ટ્રસ્ટનો પ્રમુખ બનાવ્યો. એટલે જવાબદારી આવ્યા પછી હું વધારે એક્ટિવ થયો અને જ્યારે સમય મળે પ્રસંગમાં જાઓ, ક્યાંય પણ જાઓ એટલે એક તાલુકાની મુલાકાત લઈ લો, એક ગામની મુલાકાત લઈ લો, ત્યાં સમજાવું ભાઈ આપણે વિચરતી જાતિમાં આવી છીએ, આપણે આ દાખલો કઢાવવો જરૂરી છે. ત્યાંના 2-5 છોકરાઓને કહી દઉં કે ભાઈ આટલા ડોક્યુમેન્ટો તમારે ભેગા કરાવો. કામ કરવું મોટી વસ્તુ નથી, તમારી અંદર ભાવના હોય તો એક ગામના 2 બાળકને સમજાવી દઉં આટલા ડોક્યુમેન્ટ આ રીતે દાખલા કઢાવવાના છે. સૌરાષ્ટ્રમાં લગભગ જગ્યાએ એ કામ ચાલુ છે અને કરે છે, જાગૃત છે, ઘણી બધી જાગૃતતા આવી છે અને આ કામ થાય છે. એક તકલીફ પડે છે તો લિવિંગ NC આપણા વડવાઓ પાસે લિવિંગ સર્ટી એટલે કે નિશાળનું પ્રમાણપત્ર હોતું નથી, કેમ કે ભણ્યા જ નથી. એટલે એના વગર દાખલો વડવાના લિવિંગ સર્ટી વગર દાખલો મળતો નથી. એટલે એના માટે પ્રયાસો ચાલુ છે. જેમ વિષ્ણુભાઈ કીધું ભાઈ આપણે લડશું તો કંઈક મળશે, બરોબર. એટલે ઘણી બધી સમસ્યા છે અને એક સમસ્યા મોટી છે ભાઈ રાવણ યોગી શબ્દ આજે અમુક ઠેકાણે ગેઝેટમાં આવે છે લખાણમાં, બરોબર. તો આ શબ્દ આવે એનાથી ઘણું બધું જેને કર્યું હોય સારું કર્યું છે, ખોટું આપણે નથી કહેતા, પણ આ શબ્દ ચડાવ્યા પહેલા સમગ્ર ગુજરાતના લોકોનું મંતવ્ય લેવું જોઈએ અને લીધા પછી કોઈને કઈ તકલીફ ન પડે. ના લીધું તો કઈ નહીં, એવું તમારે રજૂઆત કરવી જોઈએ કે અગાઉ આ સમાજની જે કોઈ વ્યક્તિને જાતિનો દાખલો મળ્યો હોય એના વડવાનું જે કાંઈ હોય કે જોગી રાવણનું છે તો ગવર્મેન્ટને માન્ય રાખવાનું, ખાલી રાવણનું છે તો ગવર્મેન્ટને માન્ય રાખવાનું, રાવણ હિન્દુનું છે તો માન્ય રાખવાનું. કોઈ પણ નવો શબ્દ ચડાવ્યા પહેલા જૂની વસ્તુ એમનેમ રહે એ માન્યતા લેવી જોઈએ. અત્યારે ધાંગધ્રાનો એક પ્રશ્ન છે, એક ભાઈ છે, હવે એને રાવણ યોગી એના મામલતદાર કચેરીમાંથી સાહેબે કીધું ભાઈ આમાં રાવણ યોગી આવી ગયું છે, તમારે જોગી રાવણનો દાખલો નહીં મળે, બરોબર છે સાહેબ. એટલે આવું થાય છે. એટલે પહેલા તો ચોક્કસ જગ્યા આખા ગુજરાતમાંથી પહેલા તો આપણે શું જોઈએ, કેનો દાખલો છે ઠરાવ કરો તો બધીના મંતવ્ય લેવાના, આગળ જે વસ્તુ છે એ માન્ય રહે સરકારમાં. અને હું તો કહું છું રાવણ દેવ તરીકે ઓળખાય જ છીએ તો રાવણ આની પાછળ દેવ યોગી કેમ ના આવે કેમ નહીં, બરોબર છે. હવે સમગ્ર ગુજરાતના 4 ખૂણા છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ.
જો આખા ગુજરાતમાંથી એક પ્રતિનિધિત્વ કરવું હોય તો 4 ખૂણાના લોકોને ભેગા કરવા પડે. હજી અમારા સૌરાષ્ટ્રમાં શિક્ષિત લોકો છે, યોગી શબ્દને માને છે, હું માનું છું, બરોબર, પણ હજી અલગ અલગ જગ્યાએ યોગી શબ્દમાં એને ખબર નથી. આપણે તો ભાઈ ખાલી રાવણદેવ છીએ. મારા મુદ્દા જ હશે ભાઈ, ખોટી વાતની ખોટ, સારું લાગે ખરાબ લાગે, પણ આ શબ્દને હજી પૂરો માન છે પણ ખબર નથી, એની અંદર ખબર નથી, બરોબર. એટલે સૌથી પહેલા આ શબ્દ સુધી અમે તો પહોંચે નહીં, યોગી એક છે, જોગી એક છે, દેવ એક છે, અમે સમજાવી, પણ હજી શિક્ષણ નથી તો એ વસ્તુ હજી મગજમાં બેસેલી છે. એટલે જ્યાં રાવણની પાછળ દેવ શબ્દ આવશે ને, એટલે સમગ્ર ગુજરાત તમારી સાથે હશે. હા, સમગ્ર ગુજરાતમાંથી આ શબ્દ જરૂરી છે. હું સંગઠન એક થાવ એના માટે મારું આ પ્રવચન છે. મારું એકલા પૂરતું નથી કર્યું સાહેબ, બરોબર. પછી 4 ખૂણામાંથી જે વિષય ઉપર આપણે બેઠા છીએ, 4 ખૂણામાંથી ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, 4 ખૂણામાંથી એક પ્રતિનિધિને તમારે ગોતવો પડશે. એની 4ની ચિઠ્ઠી નાખો અને પછી એક કરો ને તો સમગ્ર ગુજરાત એક થઈને કામ કરશે. આ ખૂણામાંથી આને ઉભો રાખી દો, નહીં ચાલે સાહેબ. અને 42 જાતિનો નિગમ એટલે સીએમ જેવી પદવી છે, સીએમ જેવી પદવી એમને ના મળે. ફોન કરે ને સાહેબ તો 1 લાખની સંખ્યા કરી દેવી પડે. તઈ નિગમમાં ચેરમેન બિહાય એમને નથી હતું. 42 જાતિનું નિગમ. હાલો, આજે સાહેબની મીટિંગ છે, 50,000 ભેગા કરી દો. ઈ ભેગા કરવાની તેવડ હોય ને, ઈ અહીંયા બેહવા જાય, એમના કોઈ બેહવા નહીં જાય. એટલે મનોમંથન છે, બધાયના મંતવ્ય આપો. અને 42 જાતિનું નિગમ છે, એક ફોન કરીને 1 લાખની સંખ્યા ભેગી કરી શકે ને, ઈ સમાજનો વ્યક્તિ અહીંયા બેસે એટલે 1 લાખ કેમ ભેગા કરવા ને, ઈ સમગ્ર ગુજરાત રાવણદેવ યોગી સમાજને એકત્રિત કરી બધાયના મંતવ્ય લઈ 350 મંડળ હોય કે 50 ટ્રસ્ટ હોય, બધું ભૂલી જવાનું. આ રીતે કાર્ય કરો એટલે આપણા કાર્યને સફળતા મળે. આટલી વાતથી મારી વાણીને વિરામ આપું છું. જય માતાજી, જય ગૌ માતા.